जय श्री राम मित्रों, ફરી એકવાર હું દેવરાજ મારા ચેનલ જય શ્રી રામ ઇલેક્ટ્રિશિયનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે હું તમને મારા પાસે આ ટર્બો 80 ચેનલનું ડીવીઆર છે, તમે જોઈ શકો છો। તેની અંદર આપણે આજે હું તમને હાર્ડ ડિસ્ક કેવી ફિટ કરું છું બતાવીશ, કે તમે ધ્યાનથી વિડીયો જોશો। સૌપ્રથમ હું ડીવીઆરનું અનબોક્સિંગ કરું છું। અંદરથી આ ટાઈપ ડીવીઆર આવે છે, હું દેખાડીશ તમને। જોઈ શકો કેવી રીતે લખેલ છે। હાર્ડ ડિસ્ક જે લગાવશે એના માટે ખાતા છે બધે મજૂર 8 પોર્ટ આવે છે, એક ચેનલ બે ચેનલ 8 ચેનલ એક વિડીયો આઉટપુટ કરી શકાય છે, અને યુએસબી પર આપણે આ માઉસ માટે એક્ટિવ કેબલ, આ વીજી કેબલ માટે ઓડિયો આઉટપુટ કરી શકાય, અને જો આપણે ઓનલાઈન કરવું હોય તો લેન દ્વારા ઓનલાઈન કરી શકાય છે। હવે આની અંદર હાર્ડ ડિસ્ક આજે ફિટ કરી બતાવીશ, બાકી વિડીયો નેક્સ્ટ ટાઈમ બતાવીશ, તમે ધ્યાનથી જોજો। બેસાડવા માટે આપણે સૌપ્રથમ આના સ્ક્રૂ કરવા પડશે। એક બે સ્ક્રૂ અહીંયા મારેલા 3 4 5 ને 6 સ્ક્રૂ, સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્ક્રૂ ખોલતા જઈશું। જોઈ શકો છો આ લાસ્ટ સ્ક્રૂ છે, આ સ્ક્રૂ ખોલ્યા બાદ આપણું ડીવીઆર આખું ઓપન થઈ જશે, તમને દેખાડું છું। આવી રીતે આપણું ડીવીઆર ઓપન થઈ ગયું છે। હવે એની હાર્ડ ડિસ્ક જોઈશું તે ખાસ તે જોઈશું। આપણે 1 TB હાર્ડ ડિસ્ક છે, આ 1 TB ની હાર્ડ ડિસ્ક છે। 3 વર્ષની ફૂલ ગેરંટી આવે છે, તમે સર્વિસ કાંઈ પણ થાય કંપની ડાટા બેકઅપ આપી શકે, નહીં ફેસ આપી શકે। હવે આપણે આની સાથે બીજી બેટરી લાઈસી પણ આપણું પ્રોસેસર છે, એના સાથે એક આપણે ડીવીઆરનું પાવર સપ્લાય આવે છે, અને હાર્ડ ડિસ્ક ફિટ કરવા માટે આપણે કેબલ જોશે। કેબલ પણ આપણે ડીવીઆર બોક્સ સાથે બંને કેબલ આવ્યા છે, આ બે કેબલ એના દ્વારા આપણે ડીવીઆર ફિટ કરશું। આ માઉસ છે જેના માટે આપણે ડીવીઆરનું સેટિંગ પણ કરવું કરી શકીએ છીએ। બાકી જેના ડીવીઆર સ્ક્રૂ હોય છે એ હાર્ડ ડિસ્ક ફિટ કરવા માટે કેવી રીતે ફિટ થાય છે તમે જરા હાર્ડ ડિસ્ક જુઓ, અને જે પાછળ ખાંચા છે ત્યાં આપણે હાર્ડ ડિસ્કને મિલાવી દેવાનું છે। સૌપ્રથમ હાર્ડ ડિસ્કમાં આપણે પિન બેસાડી દઈશું, પછી એની રીતે બીજી પિન છે એ પણ ખોલીને હાર્ડ ડિસ્કમાં બેસાડી દઈશું। જોઈ શકો છો બંને પેન બેસી ગઈ છે, આપણે ડીવીઆરમાં ફિટ કરી દઈશું। હવે તે ખાંચા મેચ કરવાના છે, જે ચારે ખાંચા આવે છે જ્યાં આપણા સ્ક્રૂ દ્વારા બે પિન ચાલે ગઈ ખાંચા આપેલા જોઈશે ઓલરેડી। એક આ તરફ પિન લગાવવા સાઈડે અને બીજી અહીંયા લગાવવાની છે, આ રીતે અને પિન લાગી કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે। જેવી રીતે ખોલી એવી રીતે આપણે સાઈડ પર પેક કરી દઈશું, અને નેક્સ્ટ વિડીયોમાં આના સાથે આપણે કેમેરા સેટઅપ કરશું, કેવી રીતે રેકોર્ડ થાય છે, સ્માર્ટ ડિટેક્ટ કેવી રીતે ચહેરો કેવી રીતે ડિટેક્ટ કરવો વગેરે હું તમને નેક્સ્ટ વિડીયો બતાવીશ। આ વિડીયો જોવા માટે આનો ઘણું આનો બાકી બોક્સ પેક કરી અને ડીવીઆરને ચેક કરી દઈશું। જો સમજ તમારા સામે આપણું ડીવીઆર હાર્ડ ડિસ્ક રેડી છે। તો કેમેરા ચાલુ કરવા માટે અહીંયા આપણે સૌપ્રથમ પાવર સપ્લાય દઈશું આ ખાતામાં। ત્યારબાદ આપણે જેટલા કેમેરા છે 8 કેમેરા લાગશે, પ્લસ 2 આઈપી કેમેરા લાગશે। તો બીજી કેબલ તો આમાં કનેક્ટ કરવાનું છે, એચડી મેં તો આમાં કરવું છે। હવે આપણે અંદર કોઈ ડાટા અંદર અપડેટ કરવા હોય તો યુએસબી અપડેટ થઈ જાય। ઓડિયો આઉટપુટ છે કે આરામ સેટ રાખવું હોય તો આ ઓડિયો આઉટપુટ અમે સેટ કરી શકાય છે। નેટ દેવું હોય તો આમાં કેબલ નાખીને ડાયરેક્ટ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ।